નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ફૂડ NFS એટલે નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ ખાદ્ય સુરક્ષા નિયમન 2013 અંતર્ગત રાજ્યમાં જરૂરિયાતમંદોને અનાજ વિતરણ કરવામાં આવે છે. તે સમયે તે જે આંકડો નક્કી કરવામાં આવ્યો હતો લગભગ 2018માં, એ મુજબ 3.83 કરોડ લોકોને રાજ્ય સરકાર દ્વારા અન્ન વિતરણ કરવામાં આવે છે, જે રૂપિયા 1, 2 કે 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવે છે. પરંતુ આ અનાજ ખરેખર જરૂરિયાતમંદો સુધી જાય છે કે કેમ? બીજી વસ્તુ છે કે આ અનાજમાં ખરેખર ગુણવત્તાવાળું હોય છે કે કેમ? અને પુરવઠા નિગમ દ્વારા આ અંગે જ્યાંથી ફેર શોપ એટલે કે જાહેર વિતરણ સેવાની જે દુકાનો છે, ફેર પ્રાઇસ શોપની, ત્યાંથી ચકાસણી કરવામાં આવે છે કેમ? આ તમામ બાબતોની સચોટ વિગત 25 માર્ચ એટલે કે જે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કંઈકના અહેવાલમાં જે અહેવાલ જાહેર કરવામાં આવે તેમાં છે. તે જે અહેવાલ જાહેર કરવામાં આવે તેમાં આંકડા પણ ઘણા બધા ચોંકાવનારા છે. પહેલી વસ્તુ તો એ છે કે રાજ્ય સરકારે 2016થી 2023 દરમિયાન આ જાહેર વિતરણ સેવા માટે ખાદ્ય સુરક્ષા એક્ટ અંતર્ગત ટોટલ 59,580 કરોડનો ખર્ચ કર્યો છે. અને તેમ છતાં પણ નાગરિકોને ખાવા લાયક યોગ્ય ક્વોલિટીવાળી ગુણવત્તાવાળો અનાજ અને પૂરતી માત્રામાં મળતું નથી. ક્યાંક ક્યાંક ચોરી પણ થઈ જાય છે અને ક્યાંક ખોટા લોકોના તરફ પણ જાય છે. એ બધી આંકડા વિસંગતતા ઘણી બધી છે આમાં. હવે અહીંયા જે આંકડા નક્કી જે કેગ દ્વારા જાહેર કરવામાં આવે છે તેમાં 2015થી 2023 દરમિયાન ઘઉંના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં 15-16થી શરૂ કરો તો 17-18 સુધી તો બરાબર હતા. પછી 18-19માં 2, 19-20માં 1, 20-21માં 2, 21-22માં 13 અને 22-23માં 16 સેમ્પલ નિષ્ફળ ગયા હતા. મતલબ કે તે ખાવા લાયક હતા નહોતા. પરીક્ષણ જે અન્નનું કરાયું હતું તે. એટલે આ સમયગાળા દરમિયાન સમજો કે 2015-16થી 2022-23 સુધી ટોટલ કુલ 34 સેમ્પલ નિષ્ફળ ગયા હતા. ચોખાના 68, ખાંડના 64, સૌથી વધારે છે કઠોળમાં 2499 એટલે લગભગ 2500 જેટલા થાય. ને જે ચકાસણી કરી હતી તેના 9.29% સેમ્પલ એટલે ઓલમોસ્ટ લગભગ 10% સેમ્પલ નિષ્ફળ ગયા હતા, જે ખાવા લાયક ન હતા. એની ખાદ્ય ચકાસણી કરતા એવું માલુમ પડતું. જ્યારે ખાદ્ય તેલમાં 179 સેમ્પલ નિષ્ફળ ગયા હતા, જે 4.3% થાય છે, 4.10%. આ સેમ્પલો નિષ્ફળ ગયા હતા. જેનો મતલબ એ થાય છે કે પુરવઠા ખાતાના ગોડાઉનોમાંથી જે માલ સપ્લાય થઈ રહ્યો છે તે માલ ક્યાંક ને ક્યાંક જૂનો જે પડી રહેલો છે અથવા તો ભેળસેળયુક્ત છે તેવું કહી શકાય, માની શકાય છે. હવે ચોંકાવનારી બાબત એ છે કે નાયબ મામલતદાર પુરવઠા ઝોનલ ઓફિસોમાંથી ફેર પ્રાઇસ શોપ જે જાહેરમાં જે નિયમિત દર 3 મહિને એક વખત ચકાસણી કરવાની હોય છે, તેમાં એ ચકાસણી થાય છે કે કેમ તેના જે આંકડા રજૂ કર્યા છે તો 8 પસંદગીના જિલ્લાઓમાં 21 નાયબ મામલતદાર દ્વારા જે ચકાસણી જે છે એ 2015-16થી 2022-23 સુધીમાં લગભગ કહી શકાય કે બિલકુલ નહીવત છે. 2015-16માં જે ચકાસણી કરવામાં આવી હતી તેની ટકાવારી માત્ર 3 છે. 5396 દુકાન પૈકી માત્ર 187માં ચકાસણી કરી હતી, 3% છે. મતલબ કે 97% દુકાનોમાં કોઈ ગયું જ નહોતું. 16-17 જે ચકાસણી કરવાની હતી તે 5368 પૈકી 222માં થઈ, 4%. 96માં થઈ નથી. 17-18માં 5% થઈ ગયું. 18-19માં 4%, 19-20માં 10%, 20-21માં 8%, 21-22માં 15% અને 22-23માં 20% કુલ ચકાસણી થઈ છે. કુલ દુકાનો જે 1366, જેમાં એને 3 મહિને એક વખતની એવરેજ હતી ગણીએ તો 5464 વખત જે ગણતરી કરવી પડે 22-23માં, એની સામે માત્ર 1106 વખત ચકાસણી થઈ છે. આ 21 નાયબ મામલતદારની પુરવઠા ઝોનલ ઓફિસથી જે માહિતી આપવામાં આવી હતી ઓડિટ ખાતાને કેગને,
તેના આંકડા છે. એટલે કે 8 વર્ષમાં માત્ર 9% કામગીરી થઈ છે, 91% ચકાસણી થઈ નથી. એટલે અહીંયા એમ કહી શકાય કે ગાંધી વૈદ્યનું જે સહિયારું જે કહેવત છે એ કદાચ અહીંયા લાગુ પડી શકે છે. આગળ મેં કહ્યું આપને એ પ્રમાણે જ કે રાજ્ય સરકારે અત્યાર સુધી 59,580 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. 3.83 કરોડનો જે આંક આપ્યો હતો આપણને, જે નાગરિકોને હતો. હવે 3.83 કરોડમાંથી આજની તારીખમાં લગભગ 90% ઉપર આ અનાજ લઈ રહ્યા હોવાના દાવા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, જે આંકડા તેમણે સરકારને સુપ્રત કર્યા છે. હવે ખરેખર તો આ વસ્તુ સાચી છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે કેગના અહેવાલ મુજબ જે રાશન કાર્ડ આપવામાં આવે છે તેમાંથી લગભગ ખાલી 53% રાશન કાર્ડ યોગ્ય હોય તેમ જણાય છે, જ્યારે 47% રાશન કાર્ડમાં કંઈક ને કંઈક તકલીફ છે, ક્યાંક ખોટા છે કે શું છે તેવું જણાઈ આવે છે. બાયોમેટ્રિક સિસ્ટમ જ્યારે 2018થી સરકાર દ્વારા દાખલ કરવામાં આવી તે વખતે જે 3.82માંથી જે 85% લોકો તેનો લાભ લીધેલો તેવું 2018માં થયું હતું, પણ ફરીથી 2021-22થી તે જમ્પ મારીને 95%, 93%, 97% સુધી પહોંચી ગયું છે. એટલે આ સિસ્ટમ પણ એક સમજવા લાયક છે કે અધિકારીઓ સરકારને જે આંકડા આપી રહ્યા છે તે ખરેખર સાચા છે કે ખોટા છે તેની પણ એક તપાસ થવી જરૂરી છે. તેવી જ રીતે FCIમાંથી એટલે આના જે સરકારના ગોડાઉનોમાંથી જે અનાજ મોકલવામાં આવે છે, ગોડાઉનમાંથી વિતરણ વ્યવસ્થા કરતાં ફેર પ્રાઇસ શોપમાં જાય છે અને શોપમાંથી નાગરિકો સુધી જાય છે, તેમાં પણ મોટા પાયે ચોરી થાય છે તેવું કેગના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે 12 ફેબ્રુઆરી 2021 એક સંયુક્ત રીતે ચકાસણી કરવામાં આવી. ગાંધીનગરના રેકોર્ડની તપાસણીમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગોડામમાં 762.40 મેટ્રિક ટન ઘટ હતી, જે જથ્થો બતાવવામાં આવ્યો તે. અને તેવી જ રીતે 19 ફેબ્રુઆરી 2021 પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં કરવામાં આવેલી ચકાસણીમાં 721.30 મેટ્રિક ટન અનાજની ઘટ હતી. આ ઘટ બતાવે છે કે ચોરી થાય છે, ક્યાંક ખોટું થાય છે. સરકાર જે છે એ રેશન કાર્ડની સંખ્યાની વિતરણથી પૈસા ફાળવે છે, રકમ ફાળવે છે, સારા આશયથી ફાળવે છે, પરંતુ વચેટિયાઓ બધું ખાઈ જાય છે. અને જ્યાં અંત્યોદય અન્ન યોજના છે, જે ગરીબો છે, જરૂરિયાતવાળા છે, ત્યાં સુધી પહોંચતી નથી. હવે અગાઉ મેં જે આપને કહ્યું કે NFSA હેઠળ જે 3.82 કરોડનો જે આંકડો આપવામાં આવ્યો હતો તેમાં આવકની કોઈ મર્યાદા નક્કી નથી, પરંતુ 2016-17માં 100% લોકો હતા, 17-18માં 99%, 18-19માં 87%, જે મેં કહ્યું બાયોમેટ્રિક સાથે, 19-20માં 85%, 20-21 91%, 21-22 91%, અને 23-24માં 93% લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એટલે આ એવા લોકો છે કે જે લોકો પર 53% જ રેશન કાર્ડ લાભાર્થીઓ જે આ યોજના અંતર્ગત આવે છે તે લોકો છે, જ્યારે 47%માં આવકની માહિતી અમાન્ય હતી, અથવા તો એવું જાહેર થયું કે જરૂરિયાત કરતાં વધારે માહિતી, એટલે કે મહિને 15,000 કરતાં વધારે માહિતી હતી. આના કારણે જે લાભ છે એ ખોટા રેશન કાર્ડનો લાભ વ્યક્તિત્વ લેતી નથી. કારણ કે આપણે જોયું છે કે આયુષ્યમાન કાર્ડને દરેકમાં 3 લાખની આવક મર્યાદા નક્કી કરવી, જેના કારણે અત્યારે ઘરે ઘરે રાશન કાર્ડ થઈ ગયા છે લગભગ. હવે આવા લોકો અનાજ નથી લેવાના, કારણ કે તેમના આયુષ્યમાનથી મતલબથી જે નિસ્બત છે તેમને 1 કિલો 2 કિલોવાળું કે 3 કિલોવાળું અનાજથી નિસ્બત નથી. એટલે આવા લોકોના જે નામ ચાલી રહ્યા છે, જે એમ કહેવાય કે ઓન પેપર તો છે પરંતુ અનાજ લેતા નથી, જે તેમના નામનો જથ્થો ક્યાંક સગે વગે થઈ રહ્યો હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે. કેગના રિપોર્ટના ખુલાસામાં એવું આવ્યું છે કે 47% રાશન કાર્ડમાં કંઈક ને કંઈક ગરબડ છે, માત્ર 53%
યોગ્ય છે. મતલબ કે સરકાર જે ખર્ચો કરી રહી છે એ ખર્ચ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવાના બદલે વચેટિયાઓમાં જ ક્યાંક વહેંચાઈ જતો હોય તેમ સીધું લાગી રહ્યું છે. હવે બીજી વસ્તુ એ છે અહીંયા સાહેબ કે જો ગુજરાતની વસ્તી 6.5 કરોડની ગણતરી કરી અને 3.82 કરોડ લોકો એના 93% ગણીએ તો એ લગભગ 3.5 કરોડ લોકો 3.40-42 કરોડ લોકો જો આ યોજનાનો લાભ લેતા હોય તો ઓન પેપર જે દર્શાવવામાં આવે તે મુજબ તો તે ખરેખર ચિંતાનો વિષય છે. સરકાર શુભ આશયથી આવે ફૂડ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત તમામને લાભ મળવો જોઈએ, ખાદ્ય સુરક્ષાનો લાભ મળવો જોઈએ તે આશયથી આપી રહી છે. પરંતુ આ આંકડા જે દર્શાવે છે તે અર્થશાસ્ત્રને રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક રાજ્યના અર્થતંત્ર પર ધીમો માર મારી રહ્યા છે. આવા જો રાજ્યની 50% કરતાં વધુ નાગરિકો જો સરકારી અનાજ પર જ નિર્ભર હોય તો ત્યાં અર્થતંત્ર વેગ પકડી શકતું નથી તેવું એક નિયમ કહે છે, હું નથી કહેતો. બીજી વસ્તુ એનાથી એ પણ સાબિત થાય કે ક્યાંક ને ક્યાંક નાગરિકોની ખરીદ શક્તિ ઘટી છે. અર્થશાસ્ત્રમાં મેઇન વસ્તુ છે ખરીદ શક્તિ, એ ખરીદ શક્તિ પણ ઘટી છે. તે બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. અને ત્રીજું કે હિડન પોવર્ટી, છુપાયેલી ગરીબી કે જે જાહેર થઈ નથી તે આમાં જાહેર થાય છે. અહીંયા એક વાત નોંધી લે કે 2018માં 2030 સુધીમાં સંયુક્ત રાષ્ટ્રસભા અને ભારત બંને દ્વારા અપનાવવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ મુજબ ખાસ કરીને ગરીબ અને શિશુ સહિત નબળી પરિસ્થિતિઓમાં રહેલા લોકો માટે પૌષ્ટિક અને પર્યાપ્ત ખોરાકની ખાતરી આપવાનો છે. મતલબ સરકાર તો તેની રીતે બરાબર કામ કરી રહી છે. સરકાર જે પણ ગરીબ છે, જેના રાશન કાર્ડ છે, તેમને તમામને અનાજ આપવા માટે સરકાર બંધાયેલી છે, સરકાર કામ કરી રહી છે. સરકાર જે ગોલ પર છે ત્યાં બરોબર છે, પરંતુ તેમના નામે આ બધી વસ્તુ બારોબાર સગે વગે ક્યાંક થતી હોય અને જ્યાં પહોંચે ત્યાં પણ યોગ્ય ગુણવત્તાવાળું નથી પહોંચી રહ્યું તે બાબત ચિંતાજનક છે. આગળ કહ્યું એમ કે નાયબ મામલતદારોએ 91% વિઝિટ કરી નથી, માત્ર 9% કામગીરી કરી છે ફેર પ્રાઇસ શોપમાં, જેનો સીધો મતલબ શું છે તે આપ પણ સમજી શકો છો. આ એક ક્રેગનો રિપોર્ટ જે છે તે જ આપની સમક્ષ રજૂ કર્યો છે. આમાં મારા પોતાના કોઈ આંકડા નથી, મારું કોઈ પોતાનો અંગત અભિપ્રાય પણ નથી. કેગના રિપોર્ટ પર આધારિત આ છે. આશા છે આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.